વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓનો ઉપવાસ આંદોલનનો ચોથો દિવસ છતાં સરકારી તંત્ર ઘોર નિંદ્રામાં છે। વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓનો ઉપવાસ આંદોલનનો ચોથો દિવસ છે, ત્યારે વાત કરવામાં આવે તો વિસાવદરના કાલસારી ગામે સરકારી ગૌચરની અંદાજે 3000 વીઘા જમીન આવેલ હોય તે જમીન ઉપર ખેડૂતો તેમજ રાજકારણીઓ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ભરત અમીપરા દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરેલ હોય તે દબાણ દૂર કરવા માટે 2008 થી કાલસારી ગામના માલધારીઓ સરકારી બાબુઓને રજૂઆત કરતા આવ્યા છે। ત્યારે 2 વર્ષ પહેલા કલેક્ટર દ્વારા કાલસારી ગામની ગૌચર જમીન માપવા માટે જૂનાગઢ ડીએલઆર ને હુકમ કરેલ, પરંતુ 2 વર્ષ જેવો સમય થવા છતાં કાલસારી ગામની ગૌચર જમીનની માપણી હજુ સુધી પૂરી થઈ નથી। તેનું એકમાત્ર કારણ નાણાકીય વહીવટ। જે જમીન ઉપર માપણી થયેલ છે તે જમીન ઉપર હદ નિશાન નાખેલ, પરંતુ પેશકદમી કરનાર ખેડૂતો દ્વારા હદ નિશાન ફેરવી નાખીને ફરીવાર તે જમીન ઉપર વાવેતર કરેલ હોય ત્યારે માલધારીઓ દ્વારા સરપંચ, તલાટી મંત્રી, ટીડીઓ, મામલતદાર, પ્રાંત અધિકારી, ડીડીઓ, કલેક્ટર સહિતનાઓને રૂબરૂ જાણ કરેલ હોય, પરંતુ અધિકારીઓના ખિસ્સા ગરમ થઈ જતા હોય કે પછી રાજકીય ભલામણથી આજ દિન સુધી કાલસારી ગામના ગૌચરનો પ્રશ્નો હજુ લટકતો જ રહ્યો છે। માલધારીઓ દ્વારા અવારનવાર વિસાવદર ટીડીઓ તેમજ મામલતદાર ઓફિસ સામે પોતાના માલઢોર સાથે આંદોલન કરેલ, ત્યારે ઉલટું ચોર કોટવાલને દંડે તેમ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ભરત અમીપરા દ્વારા માલધારીઓ ઉપર કાનૂનનો ગાડીઓ ફિટ કરીને ખોટા ગુના દાખલ કરેલ। વિસાવદરના જે તે વખતના પ્રાંત અધિકારી કીર્તન રાઠોડ દ્વારા 15 દિવસમાં ગૌચર જમીન ખાલી કરવા માટે હુકમ કરેલ। તે હુકમ પણ નીચેના અધિકારીઓ ઘોડીને પી ગયા કે પછી નાણાકીય વહીવટ કરીને હુકમનો ઉલાડિયો કરી દીધો હતો। વિસાવદર ટીડીઓ દ્વારા માલધારીઓને લેખિત ખાતરી આપેલ કે 3 મહિનામાં માપણી પૂરી કરીને જમીન ખુલ્લી કરાવી દેશું, તે લેખિત ખાતરીનો પણ પૈસાના જોરે ઉલાડિયો કરી નાખેલ। ત્યારે કાલસારી ગામના માલધારીઓ દ્વારા ગૌચર જમીન છૂટી ન થતા 7/7/2025 ના રોજથી વિસાવદર ટીડીઓ ઓફિસ સામે ઉપવાસ આંદોલન કરવા મજબૂર બન્યા છે। આજે ઉપવાસ આંદોલનનો ચોથો દિવસ છે, ત્યારે સરકારી બાબુઓના પેટનું પાણી હલતું નથી। સરકારી બાબુઓ ગૌચર ઉપર પેશકદમી કરનાર ભૂમાફિયા વિરુદ્ધ ક્યારે કાયદેસરની કાર્યવાહી કરશે કે પછી ગૌચર ઉપર પેશકદમી કરનારા ખેડૂતો પાસેથી ખિસ્સા ગરમ કરીને માલધારીઓને મોતના મુખમાં ધકેલી દેશે તે જોવાનું રહ્યું। મારું નામ છે વનરાજ ભરવાડ, ગૌચર સુરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટના જૂનાગઢ જિલ્લા પ્રમુખ છું। વીઆઈના બાજુ માલધારી સમાજનું બેઠક ઉપવાસ છે અત્યારે। પછી એમાં એવું છે કે ગૌચર દબાણ દૂર કરવા માટે ઉપવાસ બેઠા છે। 2008થી અધિકારીને રજૂઆત કરી, પ્રાંત સાહેબને કરી, ટીડીઓ સાહેબને કરી, સરપંચને કરી અને આપણે તલાટી મંત્રીને કરી, કાલસારી ગામના તલાટી મંત્રી, કાલસારી ગામના સરપંચ, બધાને રજૂઆત કરી છતાં એ લોકોએ કાંઈ ધ્યાન દીધું નથી। પછી બધા લેખિત આપે છે કે અમે તમારું ટૂંક સમય ખાલી કર્યું। એ 2008થી એવું આવેલું હોય અત્યારે। અમારે માલધારી ન્યાય ક્યાં લાગે, બધા એકાબીજા ઉપર તોડે છે કે ભાઈ અમે ઓલા લોકોને કહી દીધું છે, એ લોકો કે અમને આ લોકો ના પડે, બધા એકાબીજા ઉપર ધરે। તો અમારે ન્યાય ક્યાં લેવાનો? તમારો કેટલા સમયથી હાલે છે? 2008થી હાલે છે। અત્યારે તમારી શું માગણી છે? અત્યારે અમારી માગણી છે કે માનો કે કોઈ ભૂમાફિય લેડ લેમ્બિંગ ગુના દાખલ કરવાનો, જેને જમીન દબાવી હોય એની ઉપર લેડ લેમ્બિંગ ગુનો, પછી ગૌચરના પાકા મકાન બન્યા હોય એ પાડવાના। પછી અમારી માગણી એવી છે કે ગૌચરમાં દૂર કરવા માટે ઢીલ નીતિ રાખે એ અધિકારી તમામ એ બધા ઉપર કાર્યવાહી થાય। આમાં એકાબીજા ઉપર કરે, ટીડીએને અમે ફોન કરી કે તમે અમારે શું કર્યું, તો એ ફોનમાં જવાબ દેતા નથી, એ દાદાગીરી કરે છે કે ભાઈ તમે અમને કોણ કહેવાવાળા શું છે, તે અધિકારી લેવલમાં એને વસ્તુ બોલાતી નથી। અમે એને દાદાગીરી કરી હોય તો એ લોકો અમારી કોઈ દાદાગીરી કરે, અમે દાદાગીરી પ્રેમથી બધું ધમકી દે છે, દુખાત તત્વો દ્વારા ધમકી દેવડાવે।